सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये लक्ष्मीधर कवे सुक्ति शरदं भोज संभृतः अद्वैतमकरन्दोऽयं विद्वद्भृङ्गैर्निपीयताम्। ચાલે છે? अच्छा। लक्ष्मीधर कवे लक्ष्मीधर यह ग्रंथकर्ताનું નામ છે। સચાસો કવિ એ સ્વયં કવિ પણ છે। સર્વજ્ઞ ક્રાંતદર્શી ક્રાંતદર્શી છે જે ક્રાંત છે અર્થાત જે અતીત છે એનું દર્શન કરનારા છે। સર્વજ્ઞ છે એને કારણે જે સમદૃષ્ટિ ધરાવનારા છે। સર્વત્ર સમદર્શન સર્વત્વે સમતત્વના દર્શન ધરાવનારા હોય। થોડોક અવાજ ઓછો કરો। એને કારણે જે સર્વજ્ઞ છે જે જાણવા યોગ્ય છે એ સર્વ જાણનારા છે એ દ્રષ્ટિએ એટલું જ નહીં પરંતુ તેથી ન જાણવાનો કોઈ અસંતોષ નથી। સુક્તિ શરદમ ભોજ સંવૃત તસ્ય સુક્ત એવ શરદમ ભોજાની। એમની આ સુક્તિઓ છે અર્થાત આ 28 શ્લોક રૂપી સુક્તિ છે। એ સુંદર રીતે કહેવામાં આવેલી છે ઉક્તિ। કારણ કે એ સુક્તિ કેમ છે, સુંદર ઉક્તિ કેમ છે, એનો વિષય સુંદર છે। પ્રત્યેક ઉક્તિનો વિષય પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે, જે રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે। એટલા જ માટે એટલું જ નહીં પરંતુ
આ પ્રત્યેક શ્લોક જે બોધ આપે છે એ દ્વારા જિજ્ઞાસુને મુક્તિ પ્રાપ્ત થાય છે, પરમ આનંદ પ્રાપ્ત થાય છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એ રીતે આ પ્રત્યેક ઉક્તિનો વિષય સર્વશ્રેષ્ઠ છે. એના પરિણામે જે પ્રાપ્ત થાય એ પણ સર્વશ્રેષ્ઠ છે. એ દ્રષ્ટિએ આને સુક્તિ કહેવામાં આવે. શોભના ઉક્તિ, સુંદર ઉક્તિ. તો આ શરદ અંભોજાની આ પ્રત્યેક સુક્તિ છે એ શરદ ઋતુનો ખીલેલા કમળા સમાન છે, પ્રસન્ન ખીલેલું કમળા સમાન છે. અને આ શરદ ઋતુનું કમળ જે છે એ મકરંદથી મધથી ભરપૂર હોય છે. તેથી આ સુક્તિરૂપી જે શરદ અંભોજ છે એ પણ આ અદ્વૈત મકરંદથી ભરપૂર છે. આમ પ્રત્યેક સુક્તિને આપણે થોડોક વોલ્યુમ વધારવું પડશે. પ્રત્યેક સુક્તિના આપણે શરદ અંભોજ કહીએ, શરદ ઋતુનું કમળ કહીએ, ખીલેલું કમળ કહીએ, પ્રસન્ન કમળ કહીએ. તો પ્રત્યેકમાં આવી રીતે અદ્વૈત મકરંદ, અદ્વૈતમેવ મકરંદ, અદ્વૈત રૂપી મકરંદ. કેમ ભાઈ? રસ અદ્વૈત વાસ્તવમાં મકરંદ છે, રસ છે. તો જ ખરો રસ પ્રાપ્ત થાય, તો જ ખરો આનંદ પ્રાપ્ત થાય. જ્યારે ભોગતા અને ભોગ્ય વચ્ચે કોઈ પ્રકારનું અંતર ન રહે. એવી પળો આવતી હોય છે આપણા જીવનમાં, ત્યારે આપણે આનંદમાં મગ્ન થઈ જતા હોઈએ છીએ. એવું બને? તે વખતે ભોગતા ભોગ્ય એ કોઈ પ્રકારનો ભેદ રહેતો નથી. હું ભોગતા છું, કોઈ ખ્યાલ પોતાનામાં રહેતો નથી. બધા ખ્યાલો દૂર થઈ જાય છે. ત્યારે વ્યક્તિ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એ આનંદનો, રસનો અનુભવ કરે છે. એટલે અદ્વૈત જ રસ છે. રસ એટલે આનંદ. ખબર નહીં શું ચાલે છે આ પાછું. હા, પણ એટલે અમે નહીં. મકરંદ, મકરંદ એટલે મધ, એટલે અમૃત, એટલે આનંદ. એટલે માધુર્યનો એક આનંદ છે. સૌથી વધુ આનંદ કોનો છે? માધુર્યનો. એ માધુર્ય જે આનંદ સ્વરૂપ છે, એ રસ સ્વરૂપ છે. અદ્વૈતમ બ્રહ્મ એવ મકરંદ રસ. આ બ્રહ્મ છે, અદ્વૈત જ છે. કારણ કે અદ્વૈત અર્થાત જ્યાં આગળ ભોગતા ભોગ્યનું કોઈ પ્રકારનું દ્વૈત એ સર્વ વિલીન થઈ જાય છે, એ બધું બાધિત થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ભોગતા ભોગ્ય બંને આ દ્વૈત પરના અધ્યારોપ હોવાને કારણે જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય કે ભોગતા એ પણ મારું સ્વરૂપ નથી, સાક્ષી પણ મારું સ્વરૂપ નથી, હું તો અકર્તા છું, અભોગતા છું. ભોગતા હોવું ને એક પ્રકારની મર્યાદા ઉત્પન્ન કરે છે. ભોગતા છે એ ભોગ્ય નથી. આમ ભોગતા કે સીમિત છે. એટલે આપણે સામાન્ય રીતે જે કંઈ સુખનો અનુભવ કરતા હોઈએ એ સુખમાં જ્યાં સુધી ભોગતાપણાનો ખ્યાલ હોય ત્યાં સુધી
સીમિતપણાના ખ્યાલમાંથી મુક્ત ન થઈ શકે અને ત્યાં સુધી એ આનંદ સીમિત જ રહેવાનો. એ ભોગતાપણાનો ભ્રમ પણ ચાલી જાય અને ત્યારે કોઈ પ્રકારની સીમા ન રહે, એવું કશું ન રહે જે મને બીજા કરતા જુદું પાડનારું હોય. તો ભોગતા અને ભોગ્ય બંનેનું જે અધિષ્ઠાન છે તે હું છું. અને ત્યાં આગળ શું છે? અસ્તિ ભાતિ અને એ જ પ્રિયમ, જે અનંત છે. જ્યાં આ પ્રકારનો અંત કહો, ભેદ કહો, ભોગતા ભોગ્યનો ભેદ નથી, જે અનંત સ્વરૂપ છે. તેથી જે અસીમ છે, જે પૂર્ણ છે, એ જ આનંદ છે. અનંત કહો, પૂર્ણ કહો, એ જ અદ્વિતીય છે, એ જ આનંદ છે. ત્યારે જ આપણને આપણા સ્વરૂપનો વાસ્તવિક સંપર્ક થાય છે. જે પૂર્ણ છે, તેથી અદ્વૈત એ જ મકરંદ છે. અદ્વૈત જ રસ છે, અદ્વૈત જ આનંદ સ્વરૂપ છે. વાસ્તવમાં અદ્વૈત જ આનંદ સ્વરૂપ હોઈ શકે, એ પણ કહ્યું. રસો એ સહ પરમાત્મા જે અદ્વિતીય છે, અનંત છે, એ વાસ્તવમાં રસ છે, આનંદ સ્વરૂપ છે. શા બધી કહો છો? એ તમેવ રસમ સાક્ષાત લબ્ધ્વા દેહી સનાતનમ સુખી ભવતિ સર્વત્ર. એતમેવ સનાતનમ રસમ લબ્ધ્વા. આ અદ્વૈત કે બ્રહ્મરૂપી સનાતન રસને પ્રાપ્ત કરીને એ આનંદ સ્વરૂપ છે, એવું શાબ્દમાં કહો છો. દેહી આત્મજ્ઞ અર્થાત આત્મજ્ઞાની આજ સનાતન રસને પ્રાપ્ત કરીને સુખી ભવતી સર્વત્ર સુખી ભવતી. તો આ એના માટેનો જાણે પુરાવો થયો કે જ્યારે આત્મજ્ઞ પુરુષ આત્મરૂપે આ રસને પ્રાપ્ત કરે છે ત્યારે જ સર્વત્ર સુખી બને છે. પણ રસ છે એ સુખ છે. આત્મજ્ઞ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરનાર આત્માને બ્રહ્મરૂપે જાણે છે. એ રીતે સનાતન રસને પ્રાપ્ત કરે છે અને તે રીતે સર્વત્ર સુખી બને છે. મારા રસ કેવો છે? સુખ સ્વરૂપ છે. એ કોનું સ્વરૂપ છે? અદ્વિતીય બ્રહ્મનો. મારે બ્રહ્મ વાસ્તવમાં રસ સ્વરૂપ છે, અદ્વૈત રસ સ્વરૂપ છે. એ અદ્વૈત છે, પ્રત્યેક સુક્તિનો વિષય છે. એટલા માટે પ્રત્યેક જાણે કે એક કમળ ના હોય, પ્રત્યેક શ્લોક કહો, પ્રત્યેક ઉક્તિ કહો, કેવું છે? એક પેલા શરદ ઋતુનું પૂર્ણ ખીલેલા કમળ સમાન છે. પ્રત્યેકમાં સુંદરતા છે, પ્રત્યેકમાં સુગંધ છે, જો પ્રત્યેકમાં રસ છે. અદ્વૈતનો રસ છે. તો લક્ષ્મીધર કવે સૂક્તિ શરદ અંભોજ સમૃદ્ધ અદ્વૈત મકરંદોયમ. તો ત્યાં બ્રહ્મગીતામાં સુખી ભવતી સર્વત્ર. આ પ્રકારે અદ્વૈતનો રસ જેને પ્રાપ્ત કર્યો છે જ્ઞાન વડે કે હું અદ્વૈત છું, એ સર્વત્ર સુખી ભવતી. સર્વ સ્થળે, સર્વ કાળે, સર્વ સંજોગોમાં સુખી બને છે. અન્યથા એ રસ એ અદ્વૈત મકરંદ કે અદ્વૈત રસ પ્રાપ્ત કર્યા સિવાય હે સુરપુંગવાહ, એ સુરશ્રેષ્ઠો બી કોઈ મનુષ્ય સર્વત્ર આનંદ ન પ્રાપ્ત કરી શકે, સર્વત્ર સુખી ન બની શકે. ક્વચિત કદાચિત ક્યાંક ક્યારેક સુખી બને. પેલું જે બદામ શેરડી વગેરે મધુર રસ છે એને પ્રાપ્ત કરે ને, ક્યાંક ને ક્યારેક સુખી બને. કેટલોક સુખી બને? એ શેરડીનો રસ તો મધુર ખરો,
આનંદ આપનારો ખરો, પણ કેટલો પીયો? 1 ગ્લાસ પીયો, 2 ગ્લાસ પીધો, એવી ગરમી 3 ગ્લાસ પીધો, પછી શું? છેવટે તો એ રસથી પણ અભાવ થઈ જવાનો, ખરું કે નહીં? એટલે એ રસ આપણને આપે આનંદ, ક્યારે ક્વચિત, કેટલોક આનંદ આપે. ક્યારેક લીંબુ વધારે પડી ગયું હોય, ક્યારેક એનું મધુરતા શેરડી બરોબર ના હોય, ક્યારે આપનાર પેલો છે એનું પેલું મશીન છે એ બધું સ્વચ્છ ના હોય, જાત જાતના કકડાટ હોઈ શકે ને, એ વિશે તો આપણને સંતોષ. રસની માત્રા વિશે પણ કહી ના શકાય, એ રસના કાળ વિશે ના કહી શકાય. અને જો કે અંદર પેટમાં ગડબડ થઈ હોય તો એ રસ કશું ના કરી શકે બિચારો, મુશ્કેલી કરે. ડાયાબિટીસ તો શું કરો? આ રીતે બીજા બધા રસ છે, કદાચ આનંદ આપે તો આપે તો એ કેટલોક કાળ આપે, અને કેટલીક માત્રામાં આપે. અને અમુક સંજોગ આ શેરડીનો રસ પણ ઉનાળો હોય, તરસ લાગી હોય, ને બધું સરસ લાગે. શિયાળામાં કે એવી મજા ના હોય, શેરડીના રસની પણ ના હોય. કેરીનો રસ પણ એ સમય મજા આપે, હંમેશા ના આપે. લોકો ગમે ત્યારે કેરી ખાય, જુદી વાત છે કે ફ્રીઝ કરી રાખે અંદર, જ્યારે જો કેરી આપણે એમ કેવું શ્રેષ્ઠ વસ્તુ આપે, એવું નથી. જ્યારે એનો સમય હોય ત્યારે હોય. આમાં કોઈ સમય નથી, કોઈ સ્થળ નથી, કોઈ માત્રા નથી, કોઈ અભાવ નથી. આ રસનું પાન કરીને ક્યારે અભાવ ન જન્મે. જો ભલભલો રસ હોય ને, પાન કરતા કરતા છેવટે તમે ધરાઈ જાઓ, બસ વધારે નહીં ભાઈ. રસગુલ્લા ભલે ન હોય તો આ શું? નાન્યથા સુરપુંગવાહ, હે સુરશ્રેષ્ઠો, આ અદ્વૈત રૂપી મકરંદને, મકરંદનો રસ એટલા માટે કરવામાં આવ્યો. ટીકાકારે મકરંદ શબ્દનો રસ કર્યો. મકરંદ તો મધ કરવો જોઈએ, અમૃત કરવો જોઈએ, પણ શું કર્યો? રસ કર્યો, આનંદ કર્યો. રસ પરમાત્મા સ્વરૂપ છે, અદ્વૈત પરમાત્મા સ્વરૂપ છે, એ જ આનંદ સ્વરૂપ છે, એ જ રસ છે. રસો વૈસા. બાકીનો શ્લોક સમજાવે છે ટીકાકાર. વિદ્ગદ ભૃંગૈ નિપીયતામ, વિદ્વજ્જનો વડે તો આ વિદ્વજ્જન રૂપી ભ્રમરાઓ વડે આ રસનું સતત દીર્ઘકાળ પાન થતું રહો, એમ કે છે. એમ કરીને પ્રાર્થના કરી, ભાઈ અમારાનું પાન કરો, અથવા ભાઈ પાન કરો તો કલ્યાણ થશે, ને પાન કરશો જ, મને ખાતરી છે. તો ટીકા કહે છે, વિદ્વદ ભૃંગૈ, વિદ્વાંસ એવ ભૃંગા, ભૃંગ એટલે ભ્રમર, ષટપદ 6 પગ વાળો ભ્રમર. અને દ્રેફ કે દ્વિરેફ, 2 રેફ આવે છે. શેમાં? ભ્રમર શબ્દમાં. ભ્રમરમાં એક ભ્રમર રેફ આવ્યો અને રમ આવે, અને દ્વિરેફ કહેવાય. એટલે કવિઓ જાત જાતના નામ આપે છે. સંસ્કૃતમાં આ પ્રકારે તમે ગમે તે પ્રકારનો સમાસ બનાવી શકો, અને કોઈ કશાકનું બહુ વિલક્ષણ વર્ણન કરી શકો. કોઈક આપણે કવિ પણ હતા, એમને દ્વેરેફ એવું એમનું દખલ હતું, ઉપનામ હતું. તો વિદ્વાંસ એવ ભૃંગા, વિદ્વાનો છે ને એ જ ભૃંગ છે, ભ્રમર છે. ભ્રમર કયો? રસિક છે. આ ભ્રમર કયો છે? રસિક છે, સાત રસનો ચાહનારો છે. એ રસ સિવાય બીજા કશામાં રસ ના હોય. તો તે આ વિદ્વાનો કેવા છે? બ્રહ્મ રસજ્ઞા. આ કયા વિદ્વાનો છે? બ્રહ્મ રસના રસિકો છે, અદ્વૈતના રસિકો છે.
એટલે બીજા બધાના રસ પડે કે ના પડે, પણ જેને અદ્વૈતનો રસ પ્રાપ્ત થયો છે, અરે અદ્વૈતનો રસ ઉત્પન્ન થયો, બુદ્ધિમાં ઉત્પન્ન થયો. આમ અદ્વૈત કે અદ્વિતીય તત્વનું નિરૂપણ થાય તેના મનમાં એક ઉલ્લાસ જન્મે છે. કઈ વસ્તુ આપણા ઉલ્લાસ જન્માવે છે? જેના ભક્ત આપણા હોઈએ તે તો શ્રી કૃષ્ણ લીલા સામે ઉલ્લાસ જન્મે. થોડું વોલ્યુમ વધારવું પડશે. તો તેવી રીતે અદ્વૈત સાંભળીને જેના મનમાં ઉલ્લાસ જન્મે છે, બસ એમાં જ આનંદ આવે છે. અદ્વિતીયતા ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. અદ્વૈત માટેની વાસના જન્મી એ તો ઈશ્વરના અનુગ્રહથી થાય. એવું ઈશ્વરનો અનુગ્રહ જેને પ્રાપ્ત થયો છે, ગુરુઓનો અનુગ્રહ જેને પ્રાપ્ત થયો છે, અને માટે પેલા અદ્વૈતમાં રસ જન્મ્યો. કેટલાય લોકો હોય છે ભલે આશ્રમમાં ભણવા આવે, 3 વર્ષ ભણે, એટલા બધા દ્રઢ સંસ્કાર લઈને આવેલા હોય છે ને, એ જતા નથી આવતા. પેલો ઇસ્કોનમાંથી આવ્યો હોય એના સંસ્કાર જાય જ નહીં. એટલે આ તો વાત કરું છું, એટલા બધા દ્રઢ સંસ્કાર લઈને આવ્યા હોય, પુષ્ટિ માર્ગના સંસ્કાર લઈને આવ્યા હોય, ઇસ્કોનના સંસ્કાર લઈને આવ્યા હોય, યોગના સંસ્કાર લઈને આવ્યા હોય, બધા જાત જાતની ભૂમિકા લઈને આવ્યા હોય છે, અને સંસ્કાર લઈને આવ્યા હોય છે. અને ઘણા બનતું હોય છે કે આ બધું કરવા છતાં પણ એ તો જતું નથી હોતું. એ સંસ્કારો એવા ઊંડા હોય છે ને કે આ વસ્તુ એવી અસર નથી કરી શકતું. એટલે અદ્વૈતનો રસ જે છે ઉત્પન્ન થતો નથી. એ નસીબદાર લોકોને ઉત્પન્ન થાય. ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. ઈશ્વરનો અનુગ્રહથી અદ્વૈતની વાસના, અદ્વૈત આનંદ આપે. જેમ શ્રી કૃષ્ણ લીલાનું સ્મરણ કરીને આનંદ આવતો હોય શ્રી કૃષ્ણના ભક્ત, તેવી રીતે આ અદ્વૈતનું પ્રતિપાદન થતું હોય, નિરૂપણ થતું હોય અને આનંદ આવે. અદ્વૈત રસજ્ઞા બ્રહ્મ રસજ્ઞા અદ્વૈત રસજ્ઞા. આ કેવા ભ્રમર છે? ભ્રમર જેવી રીતે પુષ્પના કે કમળના રસના રસજ્ઞ હોય, રસને જાણનારા હોય, એ બીજા કોઈ રસથી પછી ચલાવી ના લે. કમળના મકરંદ રસ માણે ને બીજા બધા ફૂલમાં ના જાય ભ્રમર. પેલી મધમાખી બધી જાય, આ ભ્રમર તો કમળમાં જ જાય. બ્રહ્મ રસજ્ઞા ભૃંગા. આ રીતે બ્રહ્મના રસજ્ઞ કોનસ્યોર્સ, દરેકમાં રસજ્ઞ હોય. કોઈ ક્રિકેટનો રસજ્ઞ હોય, ટેનિસનો રસજ્ઞ હોય, સંગીતનો રસજ્ઞ હોય, એની બધી ઝીણી ઝીણી વસ્તુ હોય એનો આનંદ લેનારો રસજ્ઞ. તેવી રીતે અદ્વૈતનો રસજ્ઞ હોય, ઝીણી ઝીણી વસ્તુનો આનંદ લેનારો હોય. કોઈ પણ અદ્વૈતનું પ્રતિપાદન થાય ભિન્ન ભિન્ન રીતે, એનો આનંદ લેનારો હોય. તો ભૃંગા બ્રહ્મ રસજ્ઞા, બ્રહ્મરૂપી રસિકો, બ્રહ્મ રસના રસિકો છે. આ ભ્રમર કેવો છે? રસિક છે. શેનો? તો કે કમળના મકરંદનો રસિક છે. તૈ નિપીયતા, બહુ લોકો ના હોય આવા, પણ જે હોય તે. તૈ તો હે વિદ્વાનો, તમને કહું છું કે તમે આનું પાન કરશો ને તો તમે રસજ્ઞ છો ને, એનું પાન કરો તમારું કલ્યાણ થઈ જવાનું છે. તૈ નિપીયતા, ને અને પિયતામ, નિતરામ પિયતામ. તો કે પૂરેપૂરું તમે એનું પાન કરો, અથવા પુનઃ પુનઃ પિયતામ, પુનઃ પુનઃ પાન કરો. નિપિયતા, પુનઃ પુનઃ પાન કરો. ક્યાં સુધી? નિતરામ આત્મજ્ઞાન નિવૃત્તિ પર્યંતમ.
આત્માના અજ્ઞાનની સંપૂર્ણતયા નિવૃત્તિ ન થાય. આત્માનું અજ્ઞાન ને નિવૃત્તિ એટલે આત્માના અજ્ઞાન કારણે જન્મેલો ભ્રમ, એને કારણે જન્મેલી દેહાત્મ બુદ્ધિ કે જગત સત્યત્વ બુદ્ધિ, આ બધા સંસ્કારો છે એ આપણે પેલા અદ્વૈતના રસનો માણવામાં અંતરાયરૂપ છે. અદ્વૈત પીએ જાઓ, રસનું પાન કરે જાઓ, જેથી પેલો રસ છે ને ધીમે ધીમે એની ખટાશ ને કડવાશ ને તુરાશ બધી નક્કી થઈ જાય ને ધીમે ધીમે ચાલી જાય. તો નિતરામ આત્મજ્ઞાન નિવૃત્તિ પર્યંતમ, આત્માના જ્ઞાનની સંપૂર્ણ નિવૃત્તિ ન થાય. આવરણ જવું જોઈએ, સંશય જવા જોઈએ, વિપર્યાય જવા જોઈએ. વિપર્યાય એટલે વાસના, વાસના ક્ષય એટલે વિપર્યાય ક્ષય, દેહાત બુદ્ધિનો ક્ષય. હવે હમણે મનોનાશ ને વાસના ક્ષય બે એક જ વસ્તુ છે. મનમાં જે વાસનાઓ છે ને એ જ મનને બહિર્મુખ રાખે ને. મનોનાશ એટલે મનની બહિર્મુખતાનો નાશ. બહિર્મુખતા કોણ જન્માવે છે? અંદરની વાસનાઓ મનમાં બહિર્મુખતા જન્માવે. તો પેલું મન બહાર ગયું ને નવી વાસના લઈ આવે પાછું. એટલા માટે બેનો નાશ કર્યો. મન બહાર જાય ને એટલે નવી વાસના લઈ આવે. એ પાછું મનને પછી આ બાજુ મોકલે, પછી નવું લઈ આવે. એટલા માટે આ રસનું પાન કરતા કરતા વાસના ક્ષય, મનોનાશ, એમ કે બધા અંતરાયો દૂર થઈ જાય, દેહાત બુદ્ધિ દૂર થઈ જાય, વિપરીત ભાવના દૂર થઈ જાય. આપણે વિપરીત ભાવના કહીએ છીએ ને એને જ માટે વાસના કહેવામાં આવી. વાસનાનો ક્ષય કહો કે દેહાત બુદ્ધિનો ક્ષય કહો, નિધિધ્યાસન એટલે નિતરામ એટલે પુનઃ પુનઃ પીયતામ સેવ્યતામ, આ રસનું પુનઃ પુનઃ પાન કરવું જોઈએ. કેવું પાન થાય? સતત એની સેવન કરવું જોઈએ. આ બ્રહ્મરૂપી અદ્વૈત જે રસ છે એનું પુનઃ પુનઃ સેવન કરવું જોઈએ. શું કરીએ તો બ્રહ્મનો રસ પ્રાપ્ત થાય? આમ કશીક વસ્તુનો રસ મળે તેનો અનુભવ કરવો પડે ને. તેમ શું કરીએ તો બ્રહ્મનો રસ પ્રાપ્ત થાય? કે વિચાર કરો તો બ્રહ્મનો રસ પ્રાપ્ત થાય. એટલા માટે પુનઃ અર્થાત તમે આના પર સતત વિચાર કરો. આ પ્રત્યેક શ્લોક છે એને એના પર સતત એનું શું અર્થ છે, એનું શું તાત્પર્ય છે. કારણ કે પ્રત્યેક શ્લોકનો વિષય તો અદ્વૈત જ છે, પણ અદ્વૈતમાં સમાયેલો અર્થ છે. એ સમાયેલા અદ્વૈત અર્થને છે ને એનું ઉદ્ઘાટન કરવું સારી વિચારથી. એટલે આપણને આમ એક શ્લોકનો આમ કદાચ આપણને અદ્વૈત એવું લાગે નહીં, પણ જયારે વિચાર કરતા થઈએ એનો અર્થ પર વિચાર કરીએ, તાત્પર્ય નિર્ણય કરીએ, શું વિવક્ષા છે, શું કહેવા માંગે છે, એ જેમ જેમ આપણે એનું સેવન કરતા જઈએ તેમ તેમ આપણને પેલા જે અદ્વૈત છે ને એ તરત એનું ઉદ્ઘાટન થતું જાય. તો અદ્વૈત રસનું પાન કરવાનું સાધન કયું છે? વિચાર. અદ્વૈતના રસનું પાન કેમ થાય? અદ્વૈતનું નિરૂપણ કરનાર શાસ્ત્ર છે એનો વિચાર કરવાથી. કયું શાસ્ત્ર? આ જ શાસ્ત્ર ભાઈ. અદ્વૈત મકરંદ ગ્રંથ છે ને એની પ્રત્યેક ઉક્તિ એ પેલા શરદ ઋતુના ખીલેલા કમળ સમાન છે, અને પ્રત્યેક કમાની અંદર અદ્વૈત રૂપી રસ ભરેલો છે. કહ્યું તે પ્રમાણે એક કમળના રસનું પાન કરવાનો તો પેલો ભ્રમરો જોઈએ. એ પોતાનું ડંક છે અંદર નાખે અને એમાંથી રસનું પાન કરે. તો એમની સુક્તનું ગાવાનો પણ આનંદ આવે, બધું આનંદ આવે.
વિચાર રૂપી જયારે આપણે પેલું એનું અંક છે અંદર નાખીએ, પ્રોબોસિસ અંદર નાખીએ, તો પછી આપણે આ પ્રત્યેક શ્લોક રૂપી શરદ ઋતુનું જે ખીલેલું કમળ છે એમાં જે અદ્વૈત રસ રહેલો છે એનું પાન કરી શકીએ. નિપીયતામ નિતરામ પીયતા પુનઃ પુનઃ પીયતા પુનઃ પુનઃ સેવ્યતા. ક્યાં સુધી સેવન કરવું જોઈએ? જ્યાં સુધી એ રસ સ્વયં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. એ અદ્વૈત કે દૂર તો નથી. કહ્યું કે અદ્વૈતનું સેવન કરે, અદ્વૈત તો આત્મ સ્વરૂપ જ છે. અર્થાત અદ્વૈતનો રસ એટલે આત્માનો રસ. રસની આડે જે બધા અંતરાય છે, બ્રહ્માત્મત્વમ શાંતરાયમ, જે અંતરાય છે આ વિચારથી, વિચાર એટલે શ્રવણ મનન નિધિધ્યાસનો વિચાર, અંતરાય જેમ જેમ દૂર થાય તેમ તેમ આત્માનો સ્વાભાવિક રસ છે એ અભિવ્યક્ત થતો જાય. અને જયારે બધા અંતરાય દૂર થાય ત્યારે તમે પ્રયત્ન ના કરો પીવા માટે. અંતરાય છે ત્યાં સુધી વિચાર પ્રયત્ન કરવો પડે એ રસનું પાન કરવા માટે. પરંતુ અંતરાય દૂર થયો પછી કોઈ પ્રયત્ન આવશ્યક ત્યાં સુધી કરો. પુનઃ પુનઃ સેવ્યતા આત્મ અજ્ઞાન નિવૃત્તિ પર્યંતમ, આત્મા અજ્ઞાનની સંપૂર્ણ નિવૃત્તિ થાય ત્યાં સુધી એ જ અજ્ઞાન છે, એ જ આવરણ છે, એ જ વિક્ષેપ છે, એ જ અનેક ભ્રમ ઉત્પન્ન કરે, એ જ સંશય ઉત્પન્ન કરે, એ દેહાત્મ ઉત્પન્ન કરે. એટલે આ બધા અંતરાયો છે જે આપણને આત્મરસનું પાન કરવામાં અવરોધરૂપ છે. વિચારથી ધીમે 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 આ અંતરાયો દૂર થતા જશે. આત્મરસ તો વિદ્યમાન જ છે, અંતરાય દૂર થાય તેમ તેમ એ આત્મરસ છે એ પ્રગટ થતો જાય, અભિવ્યક્ત થતો જાય. એટલે કેમ આ રીતે એનું આપણે વિદ્વાને કેવા પ્રકારના ભ્રમર બનવું જોઈએ? તો કે આત્મવિચાર રૂપી સાધન દ્વારા આ અદ્વૈત મકરંદ નામના જે કમળ છે સુક્તિ રૂપી, એનું જે તાત્પર્ય છે, એનું જે વિવક્ષિત અર્થ છે એનું પાન કરવું જોઈએ. એટલે ટીકાકાર અહીંયા પંચદશીમાં આ શ્લોક ઉદ્ધૃત કરે છે. અને 9મા અધ્યાયનો 12મો શ્લોક, વિચાર્યપ્ય પરોક્ષેણ બ્રહ્માત્માનં ન વેતિ ચેત અપરોક્ષાવાસત્વાદ ભૂયો ભૂયો વિચાર્યેતિ શ્રી ભારતી તીર્થવચનાત. તો પંચદશીના 9મા પ્રકરણનો 32મો શ્લોક. આ પુસ્તકમાં 317મું પાનું આ છે. તો જો બધા પાસે છે આ 317મું પાન સંસ્કૃતની ટીકા. તો એની પહેલી પંક્તિમાં કહે છે, નાનું બ્રહ્મોપાસનવત બ્રહ્મ સાક્ષાત્કારસ્યાપી ઉપદેશ માત્રાદેવ સિદ્ધિ કિમ ન સ્યાત. અત્યાર સુધી આ ધ્યાનદીપ પ્રકરણમાં બ્રહ્મની ઉપાસનાની વાત કરવામાં આવી. ધ્યાન કરવાની વાત. ઉપાસનામાં શું થાય? કોઈ આલંબન હોય એના પર અધ્યારોપ કરવામાં આવે. ઓમકાર એક આલંબન છે, બ્રહ્મનો અધ્યારોપ કરવામાં આવે, એ દ્વારા બ્રહ્મનું ધ્યાન કરવામાં આવે. તો એણે અહીંયા પ્રશ્ન કરવામાં કે ઉપાસનાનું જ્ઞાન તો તરત ઉપદેશ માત્રથી જ થઈ જાય છે. બ્રહ્મ ઉપાસનવત ઉપદેશ માત્રાદેવ, ટૂંકમાં બ્રહ્મની ઉપાસના કરવા માટે એક વાર ઉપદેશ કર્યો અને પર્યાપ્ત છે, જે તમને બ્રહ્મની ઉપાસના કે ધ્યાન કરવા માટે આવશ્યક છે, પર્યાપ્ત છે. વારંવાર ના કહેવું પડે, એક વાર ચાલે. તો
तो ब्रह्म साक्षात्कारस्यापि, तो બ્રહ્મનું જ્ઞાન કહો, બ્રહ્મનો સાક્ષાત્કાર કહો, એ પણ એકમાત્ર ઉપદેશથી કેમ સિદ્ધ ન થાય? તો એક જ વાર કહેવું પડે તમને, જીવ આ શ્રી કૃષ્ણ છે, આ છે, તે છે, એ ઉપદેશ કરે, આ પ્રકારે ધ્યાન કરે, એ સમજ પડી જાય, કહી શકે. પણ આ તો એવી રીતે આવું કેવું તું બ્રહ્મ છે એ પ્રકારનો ઉપદેશ કરવા માત્રથી પરોક્ષ જ્ઞાન કેમ ના જન્મે? બ્રહ્મના ઉપાસનાનું આવું જ્ઞાન જન્મે તો બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન કેમ ના જન્મે? કહે છે બ્રહ્મ સાક્ષાત કૃતિસ્વેવમ વિચારણ વિનામ આપ્તોપદેશ માત્ર ન સંભવતિ કુત્રચિત. બ્રહ્મ સાક્ષાત કૃતિ, બ્રહ્મ સાક્ષાત્કાર છે ને એ તો આપ્તોપદેશ માત્ર કુત્રચિત ન સંભવતિ, માત્ર આપતાના ગુરુના ઉપદેશ માત્રથી સંભવિત નથી થતી. શિષ્યના પક્ષે પણ આ અપેક્ષા છે. ઉપદેશ માત્ર થયો એટલે શિષ્યના પક્ષે અપેક્ષા નથી. ગુરુ કે આપણે આમ કે આમ કર્યું તો ગુરુ આપણે ઉપદેશ આપે કે આટલું આટલું ઉઠ, આટલું જપ કરે, આ કરે, આપણે કહી દીધું, તું બ્રહ્મ છે કહી દીધું તો ના. આપતો ઉપદેશ માત્ર આપના ઉપદેશથી બ્રહ્મ સાક્ષાત્કૃતિ, બ્રહ્મનો સાક્ષાત્કાર, આત્મનો બ્રહ્મરૂપ પરોક્ષ જ્ઞાન કુત્રચિત ન સંભવતિ, ક્યારે પણ સંભવિત થતું નથી. ક્યારે? વિચારણ વિના. ટૂંકમાં શિષ્યના પક્ષે કંઈક જોઈએ. આપણે જ્યારે ઉપાસનાનો ઉપદેશ કરતા હોઈએ ત્યારે શિષ્યના કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી, માત્ર ગુરુના ઉપદેશ પ્રયત્નથી જ એની ઉપાસનાનું જ્ઞાન થઈ જાય. અહીં તો ગુરુના ઉપદેશની સાથે શિષ્યના પ્રયત્નની અપેક્ષા છે. કયો પ્રયત્ન? વિચારરૂપી પ્રયત્ન. આપ્તોપદેશ માત્ર ઉપાસના અનુષ્ઠાનો ઉપયોગી પરોક્ષ જ્ઞાન ઉત્પદ્યતે. કે પેલું કેવું છે? પરોક્ષ જ્ઞાન છે. અનુષ્ઠાન માટે અલમ કે ઓમકાર જે છે એના પર તમે બ્રહ્મનું ધ્યાન કરો, એ પરોક્ષ જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાનમ તો વિચાર મંત્ર ન જાય તેથી ઉત્તમ. એટલે પણ કહે છે પરોક્ષ જ્ઞાન ઉપદેશ માત્ર જન્મે, અપરોક્ષ જ્ઞાન ઉપદેશ માત્ર ન જન્મે. એનું કારણ શું? પરોક્ષ જ્ઞાનમ અશ્રદ્ધા પ્રતિબધ્નાતિ નેતરત અવિચારો પરોક્ષસ્ય જ્ઞાનસ્ય પ્રતિબંધક. પરોક્ષ જ્ઞાન છે ને તો ઉપાસનાનું પરોક્ષ જ્ઞાન છે. કારણ હું તો કલ્પના જ કરું છું ને ઓમકાર પર, એટલે ઓમકાર પર ધારો કે ઈષ્ટ દેવતાની કલ્પના કરો, પરમાત્મા પરોક્ષ છે, તો એના માટે આ ધ્યાન થઈ શકે. પણ અને એમાં એટલું જ જોઈએ, અશ્રદ્ધા. જ્યારે આપણને આ પ્રકાર ઉપદેશ કરવામાં તો શ્રદ્ધા જોઈએ કે કેસે બરોબર છે. આલંબન પર આવો અધ્યારોપ કરવો જોઈએ. એમ કરવાથી આપણને એ ફળ પ્રાપ્ત થશે. ઓમકાર છે, ત્રિમાત્ર ઓમકાર છે, અકારોકાર મકાર છે, એના પર આકાર બ્રહ્મનો તમે અધ્યારોપ કરો અને એ પ્રત્યે તમને આ પ્રકારનું પ્રાપ્ત થશે. હવે શ્રદ્ધા પૂરતી છે. એ શ્રદ્ધા જે છે ને આ શિષ્યને એ જ્ઞાન, એ ઉપાસના કરવા માટે બરોબર પકડી રાખે છે. કઈ વિઘ્ન આવે ને તો પણ શ્રદ્ધા છે કે ના ના ગુરુજીએ કહ્યું છે મારે ફળ મળશે. પરોક્ષ જ્ઞાનમ અશ્રદ્ધા પ્રતિબધ્નાતિ નહીં તરત. એ પરોક્ષ જ્ઞાન માટે, ઉપાસનાના જ્ઞાન માટે એક શ્રદ્ધાનો અભાવ અને એ એક અવરોધરૂપ છે, બીજું કોઈ નથી. એ હોય તો પેલામાં કઈ તકલીફ ના રહે. અહીં તો શ્રદ્ધા પણ જોઈએ. અપરોક્ષ અવિચારો અપરોક્ષસ્ય જ્ઞાનસ્ય પ્રતિબંધક. અપરોક્ષ જ્ઞાન માટે શ્રદ્ધા તો જોઈએ જ, પણ વિચારનો અભાવ છે. શ્રદ્ધાનો અભાવ તો પ્રતિબંધ ખરો જ, પણ વિચારનો અભાવ છે આ અપરોક્ષ જ્ઞાન માટે પ્રતિબંધક છે. અતઃ વિચાર કર્તવ્ય.
માટે વિચાર કરવો જોઈએ. તો પ્રશ્ન નનો કૃતે બી વિચારે કૃતે બી આ કશું બરોબર છે. વિચાર કરવો જોઈએ, શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ. યદા અપરોક્ષ જ્ઞાનમ ન જાયતે, આ પ્રકારે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કરે ગુરુજી, અને વિચાર કર્યો, શ્રવણ કર્યું, અને મનન કર્યું, તાત્પર્ય નિર્ણય કર્યો, અને છતાં પણ અપરોક્ષ જ્ઞાન ન જાય તો ન જન્મે. તો આપ કહો છો કે વિચાર એક માત્ર એમાં અવરોધ છે, પ્રતિબંધ છે, તો એ વિચાર દૂર કર્યો તો પછી જન્મવું જોઈએ. ન જન્મે તો કદા કેમ કર્તવ્યમ? આપ કહો છો કે અવિચાર જ એક માત્ર અવરોધ, વિચાર તો કર્યો તો એ જ્ઞાન તો જન્મ્યું નહીં, તો શું કરવાનું? એટલે હવે આ શ્લોક છે જે અહીંયા આવે છે, જે આપણી ટીકામાં લખ્યો છે, વિચાર્યાપ્યા પરોક્ષેણ બ્રહ્માત્માનમ ન વેત્તિ ચેત અપરોક્ષાવસાનત્વાત ભૂયો ભૂયો વિચારયેદ. વિચાર્ય અપી, વિચાર કર્યા છતાં પણ તત્વમ પદાર્થો સમ્યક વિચાર્ય અપી, તત્વમસી મહાવાક્યનો ઉપદેશ થયો. તત્વનો શું અર્થ થાય? વિચાર કરવો એટલે એના તાત્પર્ય નિર્ણય કે તત્ એટલે શું? જગત કારણ, જગતનો આત્મા, સત સ્વરૂપ. ત્વમ એટલે શું? આ ત્રણ વસ્તુઓની પસાર થનાર એનું પણ શું સ્વરૂપ છે? સત સ્વરૂપ. તત્વમસી તત્તમ પદાર્થો સમ્યક વિચાર્ય આપી. આ પ્રકારે વિચાર કરવાથી આપણને સમજમાં આવ્યું, હું સમજી શકું છું. વાક્યાર્થમ બ્રહ્મૈકત્વમ ન જાનાતી, તત્ કોને કહેવાય બરોબર સમજ્યો છું, ત્વમ કોને કહેવાય પણ બરોબર સમજ્યું છે. વાક્યાર્થ તત્વમસી મહાવાક્ય અર્થ શું છે? બ્રહ્માત્મૈકત્વ, કે હું બ્રહ્મ છું. અપરોક્ષતયા ન જાનાતી, એ જે મારો અપરોક્ષ અનુભવ ન બને તો શું કરવાનું? અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય? જ્યાં વિચારની જરૂર ના પડે. જ્યાં સુધી વિચારની જરૂર પડે છે ને ત્યાં અપરોક્ષ જ્ઞાન નથી. એ વિચારનું પણ કામ થઈ જાય પછી એ અપરોક્ષ જ્ઞાન. એ વિચાર કરવા છતાં અપરોક્ષ જ્ઞાન જન્મતું નથી તો કયો અવરોધ છે? તો કે ન જાનાદિ ચેત, આ વિચાર કર્યા છતાં પણ અપરોક્ષ જ્ઞાન ન જન્મે તો તદાપી પુનઃ પુનઃ વિચાર એવો કર્તવ્ય, તો પુનઃ વિચાર કરવો જોઈએ, પુનઃ તાત્પર્ય નિર્ણય કરવો જોઈએ, પુનઃ અર્થનો ગ્રહણ કરવો જોઈએ, પુનઃ અર્થનો આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો કે એક જ માર્ગ છે, વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાન ઉત્તમમ. આ વેદાંતના અર્થના વિચારથી જ જ્ઞાન જન્મે છે. એટલે જ્ઞાન જન્મ માટે વિચાર સાધન છે. આ જગત તો છે આપણી સમક્ષ, પણ શું સત્ય છે? વિચાર કરો ત્યારે ખબર. વિચાર કરવો એટલે એ પ્રકારે આ શું છે, આ શું છે, આ શું છે, એમ એને સમજવાનો પ્રયત્ન કરતા જાઓ તો એમને ખબર પડે કે આ તો પછી કાર્ય છે, એ બધું કારણમાં નિવૃત્ત થાય. એ પેલા એમ કરતા કરતા આ તો માત્ર ઉર્જા જ છે. આખું વિજ્ઞાન છે ને એ બધું વિચારનું પરિણામ છે. વિજ્ઞાનનું જે જ્ઞાન છે બધું કેવું છે? વિચારનું પરિણામ. કે આપણે દેખાય છે એક પ્રસંગ, ઘટના બની રહી છે કે સફરજન પડ્યું, એ કેમ પડ્યું? એવું પૂછપૂછ કરવાનો એવો વિચાર નથી. આમ ખુરશીમાં બેસી પેલા માત્ર તરંગો નહીં, કેમ પડ્યું? કારણ શું? નીચે શું છે? ઉપર શું છે? વગેરે વગેરે. એમ કરતા 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 પછી સમજ પડી ગઈ, હોય તો નીચે કંઈક છે, એને આકર્ષણ કરનારો કશું છે. આમ જે ઘટના થઈ એને સમજવાનો વિચાર, અર્થાત આ જે ઘટના થઈ એને સમજવાનો પ્રયત્ન. તેમ આપણને અહીંયા તો ઉલટા પ્રકારનો વિચાર છે. ત્યાં શું છે? એક ઇન્ડક્ટિવ લોજિક ને ડિડક્ટિવ લોજિક.
વિજ્ઞાનમાં તો આપણે બધા ઘટના છે એમાંથી સત્ય શું છે એના પર આવવાનું છે. વેદાંતમાં સત્ય શું છે કહે છે એ પરથી આપણે ઘટનાને સમજવાની છે. તું બ્રહ્મ છે એવું કહ્યું, એ પરથી મારે સમજવું બ્રહ્મ કેવી રીતે છું. તો આ પ્રકારે વિચાર કે કેવી રીતે હું બ્રહ્મ હોઉં. મારો અનુભવ હું તો જીવાત્મા છું, શાસ્ત્ર હું બ્રહ્મ છું કઈ રીતે? તો મારી જીવાત્મા કઈ રીતે કહું છું? મારો જન્મ થયો, કોનો જન્મ થયો? અર્જુન કે ને અરે આ કર્મ કરીશ, હું પાપી ઠરીશ, નરકમાં જો. કોણે કર્મ કરવાનું છે? કોણે કર્મ કરે છે? ના એમ હંતે ને હન્યતે ક્યાં આવે? આ બધા વિશ્વ બધા મરી જશે, હું શું કરીશ? ન જાય તે મ્રિયતે વા કદાચિત. આ પ્રકારે મૃત્યુ કોને કહેવાય, કર્મ કરવું કોને કહેવાય, આ બધી વસ્તુઓ વિચાર થયો, સ્વરૂપનો વિચાર થયો. આ કયા પ્રકારનો વિચાર છે? કારણ કે આપણા મનમાં આના વિશેના ખ્યાલો બંધાયેલા છે. આ જુદા પ્રકારનો વિચાર છે. વિજ્ઞાન વિચાર જુદા જ પ્રકારનો છે, એનો કોઈ ખ્યાલ જ નથી આપણામાં, એ સમજવાનું છે. આમાં તો આપણા મનમાં ખ્યાલો બંધાઈ ગયેલા છે. હું કરતા છું, ભોગતા છું, એમાં તેમ એટલે એના પર વિચાર કરવામાં આવે છે. હું બ્રહ્મ છું કઈ રીતે? હવે કેવી રીતે હોઈ શકે? તો પ્રશ્ન કે તું કરતા કેવી રીતે હોઈ શકે? હું કેવા જન્મમાં કેમ હોય? તો જન્મ કેવી રીતે હોઈ શકે? આમ મહાવાક્યને ધ્યાનમાં રાખીને આપણામાં જે પ્રકારના ખ્યાલો છે એ ખ્યાલને તપાસીએ. આપણે જોઈએ કે હા તો આ ખોટો ખ્યાલ, તો ભ્રમ છે. દેહને આત્મા માનવ જન્મેલો ખ્યાલ છે. આ બુદ્ધિને આત્મા માનવ જન્મેલો ખ્યાલ છે, કર્તૃત્વ ભોગતૃત્વ. આમ ભ્રમ એ ભ્રમ છે, એનું સ્વરૂપ જેમ જેમ સમજાતું જાય તેમ તેમ છૂટતું જાય. પછી ન છૂટે તો શું કરું? ફરી પાછું કરો. એ ભ્રમને ફરી પાછું ઓળખો, ફરી પાછું ઓળખો, ફરી પાછું ઓળખો. કારણ કે એના બધા સંસ્કાર એવા દ્રઢ થઈ ગયા હોય ને કે એક વાર પાછું વળી પાછું મગજ એમાં પાછું ચાલી જાય. પુનઃ પુનઃ વિચાર, આનું નામ વિચાર. કે મારા વિશે જે આ ખ્યાલ હું સેવી રહ્યો છું એની કેટલી યુક્તતા છે. શાસ્ત્ર આમ કહે છે ને, એ શાસ્ત્રના પ્રકાશમાં મારો અત્યારે જે બધા ખ્યાલ છે એનું તપાસું, એવો વિચાર છે. પહેલી કઈ નવેસરથી શરૂ નથી કરવાનું કોણ છું. કહ્યું જ ને તું બ્રહ્મ છે, એવું નથી શરૂ કરવાનું કોણ છું કોણ છું કોણ છું. હું બ્રહ્મ છું જ કઈ રીતે? હું તો જીવ છું કઈ રીતે? તું જીવ છે કે? એમ કરીને પુનઃ પુનઃ વિચાર એવ કર્તવ્ય. ટૂંકમાં આ પ્રકારના વિચારથી ભ્રમ જે છે ને એ ટકી ના શકે. આ વિચાર શી વસ્તુ છે? ભ્રમને ભ્રમ રૂપે પ્રગટ કરનારો છે, એટલે ભ્રમને દૂર કરનારો છે. ન વિચાર ન કરવાનો, હું કોણ છું વિચાર ન કરવાના કારણે આ દેહ આત્મા હોય કે નહીં વિચાર ના કારણે એવું માની લેવામાં આવ્યું છે. અવિચારને કારણે આ ભ્રમ જન્મેલો છે. તેથી વિચારથી દૂર થાય. અજ્ઞાન જે છે કેવું છે? ભ્રમના રૂપમાં છે. અજ્ઞાનને કારણે વસ્તુના સ્વરૂપનો વિચાર જ થયો નથી. આ બધા ખ્યાલો લઈને જન્મ્યા છે, ભ્રમ લઈને જન્મ્યા છે. તેથી આ ભ્રમ શાનું પરિણામ છે? અવિચારનું પરિણામ છે. અવિચાર કોને કહેવાય? મેં ક્યારેય તપાસવાની તસદી લીધી નથી. મેં આ કર્મ કર્યું, કોણે કર્યું? મેં એટલે કોણે? એવું પૂછવાની ક્યારેય તસદી લીધી નથી. મારો જન્મદિવસ, કોનો જન્મદિવસ? ટૂંકમાં આ બધી વસ્તુ સ્વીકારી જ લેવામાં આવી છે, એના પર જ જીવન જીવવામાં આવે છે. જે બધું પોતાના વિશે સ્વીકારી લેવામાં આવ્યું છે. તેથી જગત વિશે અને ઈશ્વર વિશે પણ એ પ્રત્યેક માન્યતાને જે ભ્રમ છે એને આ પ્રકારે વિચારની કસોટી. શું વિચાર? હું બ્રહ્મ છું. એક જ વાક્ય. મારું મન શું કહે છે? મારો જન્મ થયો, મારું ફલાણું થયું, હા વગેરે વગેરે. કેવી રીતે? કોણ છે જન્મ? બ્રહ્મ. મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો ખબર પડે કે આ દરેક ખ્યાલ ક્યાંથી જન્મ્યો? કોઈને કોઈ અભિમાનમાંથી જન્મ્યો, ક્યાંક ક્યાંક વ્યક્તિત્વના કોઈ સ્તરમાં અહંભાવમાંથી જન્મ્યો. એ સમજી શકાય. એમ કરતા છૂટે.
એટલે સંસાર અવિચારનું પરિણામ હોવાના કારણે વિચારથી જ દૂર થાય, બીજા કશાથી દૂર ના થાય. એટલે કે વિચાર પુનઃ વિચાર એવા કર્તવ્ય, વારંવાર વિચાર જ કરવો જોઈએ. अपरोक्ष ज्ञान है तो अन्यस्य अभावादि भाव. अपरोक्ष ज्ञान जन्मावा માટે, કારણ કે આ બધા ભ્રમ અપરોક્ષ છે, સમજે ને. હું કરતા છું, ભોગતા છું, સુખી દુઃખી, આ બધા ખ્યાલ કેવાય અપરોક્ષ ખ્યાલ છે. એટલામાં અપરોક્ષ જ્ઞાનની જરૂર છે. अपरोक्ष ब्रह्म निवृत्ति अपरोक्ष ज्ञान થી થાય. તો પ્રત્યેક અપરોક્ષ ભ્રમને આ પ્રકારે તપાસવામાં આવે. એમના વિચાર કઈ તપાસવામાં આવે? શ્રુતિ જે કહે છે એના પ્રકાશમાં આને તપાસવામાં આવે. શાસ્ત્ર કે જગત મિથ્યા છે. કોને કહો મિથ્યા છે? સત્ય છે. કઈ રીતે સત્ય છે? કેમ મિથ્યા છે એમ ના પૂછીશ. સત્ય કેમ છે તું મને કહે. હું તો જીવ છું. બ્રહ્મ કેમ આવ્યો? તું મને એવું ના પૂછીશ. તું જીવ છે પહેલા મને નક્કી કર, પૂરવા કર. આપણે શાસ્ત્રને પડકારતા નથી. આપણે શું કરીએ છીએ? આપણા પ્રત્યેક ભ્રમને પડકારીએ છીએ. એનું નામ શ્રદ્ધા. શાસ્ત્ર જે કહે છે એને આપણે ધ્યાનમાં લઈને આપણા પ્રત્યેક ભ્રમને પડકારીએ છીએ. તો એ ભ્રમ છે નક્કી થાય. આ પ્રક્રિયાને વિચાર કહેવામાં આવે. ટૂંકમાં આ રીતે ભ્રમની નિવૃત્તિ માટે વિચાર સિવાય કોઈ બીજો ઉપાય નથી. કે આ પ્રત્યેક ખ્યાલ છે એ વિચારના અભાવ. વિચારનો અભાવ શું છે? ટૂંકમાં એ ખ્યાલ કેમ જન્મ્યો એનું ક્યારેય આપણે વિચાર કર્યો જ નથી. એને માત્ર સ્વીકારી લીધેલો છે. હું પિતા છું, માતા છું, પુત્ર છું, ફલાણો છું, ઢીકણો છું. ક્યારેય એ વસ્તુને મેં પડકાર્યું જ નથી. આ પ્રત્યેક ખ્યાલ છે ને એને વિચારની કસોટીએ ચડાવો. એને વિચાર મફતનો નહીં, શાસ્ત્ર કે છે એને આધારે. તું નવું શરૂ ના કરીશ એકડેકથી. કહેલું જ છે શાસ્ત્રમાં. એ શાસ્ત્રનું વાક્ય લે અને તારો આ ખ્યાલ છે એની સાથે એને મેળવ. મારો જન્મ આટલા વર્ષ હતો, ન જાય તે મ્રિયતે વા કદાચ હજુ નિત્ય. શાસ્ત્ર એવું કહે છે. મેં કહ્યું મારો જન્મ તો કોનો જન્મ થયો? આ પ્રકારે શાસ્ત્ર જે વાક્ય છે ને એના આધારે વિચાર થાય. મફત વિચાર ના થાય. શેનો વિચાર થાય? મારા ભ્રમનો વિચાર થાય. મારા વિશે, જગત વિશે, ઈશ્વર વિશે જે ખ્યાલ અત્યારે હું સેવી રહ્યો છું એ પ્રત્યેક ખ્યાલને આ પ્રકારે શાસ્ત્ર જે કહે છે એના આધારે એને કસોટી ચડાવવા કે આ પ્રકારનો ખ્યાલ જાળવી રાખવા માટે, પકડી રાખવા માટે કોઈ ખરે કારણ છે? નથી. પકડી રાખ્યું છે ખાલી. સવિલાસ મહામોહ ગ્રાહ. આવા મોહનો ગ્રાસથી પકડાયેલો છું. મુક્ત થવા માટે આ વિચાર એકમાત્ર સાધન છે. ન થાય તો પુનઃ પુનઃ. એટલે એટલા માટે કહેવામાં આવ્યું કે આ પ્રત્યેક જે ઉક્તિ છે કઈ અદ્વૈત મકરની કેવી છે? આ પ્રત્યેક શ્રુતિનું વાક્ય સમાન છે. એટલે એ આપણને વિચાર કરવા માટે એનું સાધન બને. અદ્વૈત મકરના પ્રત્યેક શ્લોક છે ને એ આપણા કોઈ ને કોઈ ખ્યાલ ઉપર વિચાર કરવામાં આવે છે. કે ભાઈ તો કહે કે ભાઈ હું બ્રહ્મ તો સર્વજ્ઞ, હું ક્યાં સર્વજ્ઞ છું? યસ સર્વજ્ઞ સર્વવિદ. બ્રહ્મ જગતનું કારણ, હું ક્યાં જગતનું કારણ છું? બ્રહ્મ નિત્ય છે, હું ક્યાં નિત્ય છું? બ્રહ્મ તો અદ્વિતીય, હું ક્યાં અદ્વિતીય છું? અરે બ્રહ્મ જ અદ્વિતીય કેમ હોઈ શકે? વગેરે વગેરે. આવો પ્રત્યેક ખ્યાલ મનમાં જન્મે ને એના માટે પેલો શ્લોક છે. આપણા ખ્યાલને તપાસીને એ ખ્યાલ ભ્રમ છે એવો નિર્ણય કરવા મળે. આપણે નિર્ણય કરવો પડે. તો પછી આ રીતે અવિચારને કારણે જન્મેલો આ ભ્રમ છે એ દૂર થવા માંડે. એ સિવાય, કારણ કે ભ્રમ આપણી તકલીફ છે ને, બીજી કોઈ તકલીફ નથી. અપરોક્ષ જ્ઞાનમાં અંતરાય કયો છે? ભ્રમ. કોઈ પણ જ્ઞાનમાં. તેથી ભ્રમની નિવૃત્તિ જ્ઞાનમાં જન્મે ને. નર્યું અજ્ઞાન આવરણ તો વાંધો નહીં, પણ આ રજ્જુનો સર્પ છે એવો ભ્રમ હોય
એ ભ્રમ નિવૃત્તિ વિચાર છે કે શું છે. ટોર્ચ લાઇટ દેખાડીએ તો ખબર પડે કે વાસ્તવમાં શું છે. અહીં ટોર્ચ લાઇટ, કઈ ટોર્ચ લાઇટ? શાસ્ત્રના વાક્ય પર ટોર્ચ લાઇટ દેખાડીએ. આ છે ને સર્પને, હું પિતા છું, હું કરતા છું, હું ભોગતા છું, આ પ્રત્યેક ખ્યાલ શાસ્ત્રનું વાક્ય, તું બ્રહ્મ છે, ટોર્ચ લાઇટથી દેખાડો અને તપાસો. આ પ્રકારે પ્રત્યેક વિચારને, પ્રત્યેક ભ્રમને વિચારની કસોટી ચડવામાં આવે તો એ દૂર થાય. એટલે વિચાર કેમ કહ્યો કે એવું નથી કે ગાણન જેમ વળગી રહ્યા છે. વિચાર શું કરે? ભ્રમની નિવૃત્તિ. જેનો શું સમસ્યા છે? ભ્રમ સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા નથી. એટલે શ્રી ભારતી તીર્થ વચનાત એટલે કહે છે કે વિદ્વદ ભૃંગૈ નિપીયતામ અદ્વૈત મકરંદો. એમ અદ્વૈત મકરંદ છે આ ભૃંગ, તો કે વિદ્વાન ભૃંગો સાધકો એનું સતત પાન કરે. કારણ કે પ્રત્યેક શ્લોક શેને મળે? વિચાર માટે. શેનો વિચાર છે? આત્મતત્વનો વિચાર. પ્રત્યેક શ્લોક શેને માટે છે? કોઈ ભ્રમની નિવૃત્તિ માટે છે. તેથી ન થાય તો ફરી વિચાર કરો. ભ્રમ એમને નહીં જાય, કુદાકુદ કરો નહીં જાય. રજ્જુ સર્પ છે ને, મંત્ર બોલું, નામ કરું, લાતો મારું, નામ કશું નહીં જાય. હવે સાચો સાપ તો ગયો પણ આ નહીં જાય. આ ક્યારે જાય? માત્ર આ તો ભ્રમ છે એટલા માટે માત્ર જ્ઞાનથી જાય. આ રીતે ટીકાકારે આ બધી શ્લોકની ટીકાઓ પૂરી કરીને છેલ્લે કહે છે, છેલ્લા વાક્યમાં યદ્યપિ અત્ર પ્રતિશ્લોકમ બહુ વક્તવ્યમ અસ્તિ. કહે છે કે જો ભાઈ પ્રત્યેક શ્લોકમાં ઘણું બધું વધારે કહેવાનું છે. તથાપિ મંદ બુદ્ધિનામ અલસારા વ્યુત્પાદનાર્થમ. મારો પ્રવૃત્તિ ને અમારો પ્રયત્ન શેના માટે ટીકા? મારો પ્રયત્ન શેના માટે? જે મંદ બુદ્ધિના આંસુ લોકો છે, જે કશું કરવાના નથી, જલ્દી સમજી શકવાના નથી, એ લોકોને માટે આ પ્રયત્ન છે. વ્યુત્પાદનાર્થમ એટલે એમનું ઉત્પાદન થાય, એમનું જ્ઞાન જન્મે, એ માટેનો આ પ્રયત્ન છે. એટલે ત્યાં જ અટકી જવું છે. બાકી બહુ વખત પછી એવું કહું કે આ બિચારા ગૂંચવાઈ જ જાય. એટલે આમની જે પ્રકારની સમજ શક્તિ છે મંદ બુદ્ધિની, અને પાછા બહુ તકલીફ લેવા નથી, એમને તૈયાર જોઈએ વસ્તુ. આ શું છે? એટલા માટે એમને જે સામગ્રી જોઈએ ને એ પ્રકારના સામગ્રી અહીંયા આપીશ. બાકી હું જ્યારે જોઉં ને આ શ્લોક, મને તો કેટલું બધું કે ઓહો, કારણ કે તમને જેટલું વધારે જ્ઞાન હોય શાસ્ત્રનું, તેમ એક એક વાક્યમાં એક શબ્દ, ઓહ ત્યાં આમ કહ્યું છે, ત્યાં પેલું, ત્યાં આનું વિવરણ આમ છે, આનું વિવરણ પેલું, ચારે બાજુ તમને મળે. જેવી રીતે આપણે પેલો જોયું ને શ્લોક શ્વેતાશ્વતર ઉપનિષદનો, કે એનું વિવરણ ત્યાં તમને ગીતામાં પ્રાપ્ત થયું ને પેલાનું પેલામાં પ્રાપ્ત થયું. આવું બધું જાણતા હોય ને તો બધું થાય. ગીતાનો શ્લોક કે આપણે સંક્ષેપ શારીરિક તેનો શ્લોક, અથવા એમાંથી પછી પહેલા એમાંથી આપણને લઈ જાય શ્વેતાશ્વતર સંક્ષેપ. આપણે તો શું ક્યાં શું વાત કરી રહ્યા છે? વૈસે કે આવી બધી ના તકલીફ ભાઈ જેને માટે છે, પછી બહુ લાંબુ ચડું ના કરો. તે રીતે આ જે પ્રકારના શ્રોતાગણને સંબોધીને આ કહેવામાં આવ્યું છે એમનો વડા પર્યાપ્ત છે. બાકી ખરેખર તો આ બધા શ્લોકોમાં એટલું ગાંભીર્ય છે કે એના વિશે ઘણું બધું કહી શકાય. મંદ બુદ્ધિનામ અલસાનામ વ્યુત્પાદનાર્થમ પ્રવૃત્તેન મયા. હું તમાત્ર મંદ બુદ્ધિ આ સૂજેશ, પણ છતાં મુમુક્ષો છે. વ્યુત્પત્તિ એટલે એમના વ્યુત્પાદન એટલે એમની સમજ માટે, એમને જ્ઞાન થાય માટે હું પ્રવૃત્ત છું. ગ્રંથ કાઠિન્ય ગૌરવ ભયાત. પછી બહુ ગ્રંથ કઠિન થઈ જાય, બિચારા મંદ બુદ્ધિ છે, અંતેથી એમને સમજ ના પડે, અને ગૌરવ બહુ લાંબો થઈ જાય. નાળા શું છે એટલે આટલું જોયું તું પકડે જ નહીં. ટૂંકમાં ચોપડી મોટી છે લો સ્વામીજી 700 પાના લે, થેન્ક યુ. કોઈ દર આપણે હું તો ખોલું જોયું જ નહીં, 700 પાના કોઈ વાંચી જ ના શકો. એટલે ગૌરવ, આ ગ્રંથ મોટો થઈ જાય તો પેલા 800 લોકો ના પકડાય, અને ગ્રંથને બહુ ગંભીર બનાવો તો પેલા મંદ બુદ્ધિ વાળાને સમજ ના પડે. એટલે મંદ બુદ્ધિ અને આંસુ લોકો માટે આ છે. એટલા માટે આ ગ્રંથને સરળ પણ રાખ્યો અને સંક્ષિપ્ત પણ રાખ્યો છે, એવું ટીકાકાર આપણને કહે છે. ઇતિ ઉપરતમ ઇતિ ઇતિ. ઓ
આ પ્રકારે ટીકાકાર પોતાની ટીકા સમાપ્ત કરે છે. હવે એમને મંગળાચરણ કરેલું પ્રારંભમાં તેવી રીતે અંતમાં પણ બધા નમસ્કાર કરે છે. એ શ્લોકો પણ જોઈ લઈએ આપણે. અદ્વૈત મકરંદસ્ય રસાભિવ્યંજિકા કૃતા સ્વયં પ્રકાશેતિના પુરુષોત્તમ શાસનાદ. તો પોતા ટીકાનું નામ આવે રસાભિવ્યંજિકા. રસ અભિવ્યંજિકા. આ મકરંદ છે ને, રસ છે ને. મકરંદ કહો, રસ કહો, અદ્વૈત કહો, બ્રહ્મ કહો, એ જ રસ છે. અભિવ્યંજિકા એનું અભિવ્યક્ત કરનારી. ટૂંકમાં આ પ્રત્યેક શ્લોકમાં અદ્વૈત રૂપી જે રસ રહેલો છે એને અભિવ્યક્ત કરવો પડે ને. આપણે ના સમજ પડે ને. આપણે શ્લોક વાંચ્યો તો આપણે શું કહીશું, બહુ સરસ છે ભાઈ, પણ એટલે શું, કશું નહીં. તો ભ્રમર હોય ને તો અંદર જઈને પેલું તેવી રીતે આ કોણ છે ટીકાકાર, ભ્રમર છે. પ્રત્યેક શ્લોકના અંતસ્તરમાં પ્રવેશ કરીને એની અંદર જે મકરંદ છે, અદ્વૈત મકરંદ છે, એ એમણે અભિવ્યક્ત કર્યું. જેથી આપણે તો સરળતાથી પાન કરીએ, આપણાથી ઉછાય નહીં ને, આપણે કોઈ લઈ ના આપે તો. એટલે અદ્વૈત મકરંદસ્ રસાભિવ્યંજિકા કૃતા. મેં રસાભિવ્યંજિકા નામની આ ટીકા છે એ મેં રચી છે. કોના વડે રચાઈ છે? સ્વયં પ્રકાશયતીના, પોતાનું નામ પણ કહે છે. જેમ લક્ષ્મીધર કહેવાય એને પોતાનું નામ કહે છે. સ્વયં પ્રકાશયતી એવા મેં આ અદ્વૈત મકરંદ નામના ગ્રંથની રસાભિવ્યંજિકા નામની આ ટીકા છે એ મેં રચી છે. કેમ રચી? પુરુષોત્તમ શાસનાદ. ભગવાન પુરુષોત્તમની પ્રેરણા. પુરુષોત્તમ એટલે શું? એમને ગુરુનું નામ એવું આપણને ખબર નથી. એટલે માનો કે ભાઈ પુરુષોત્તમ પરમ બ્રહ્મ પરમાત્માની પ્રેરણાથી મેં આ ટીકાની રચના કરી. બ્રહ્માનંદ રસાસ્વાદમ ઈચ્છદ્ભિ વિબુધોત્તમૈ રસાભિવ્યંજિકા શેષા પરિશીલ્ય સદાતરા સદાદરા. જેમ લક્ષ્મીધર કવિએ કહ્યું પોતાના ગ્રંથ માટે, એમાં પોતાની ટીકા પણ કહે છે બ્રહ્માનંદ રસાસ્વાદમ ઈચ્છદ્ભિ વિદ્વદ ભૃંગૈ. ત્યાં કહેવામાં આ વિદ્વાન રૂપી ભ્રમરાઓ આ રસનું સતત પાન કર્યા કરે. તેવી રીતે બ્રહ્માનંદ રસાસ્વાદમ ઈચ્છદ્ભિ, આ બ્રહ્માનંદનો રસનો આસ્વાદ લેવાની ઈચ્છા વડે મુમુક્ષ બુધોત્તમૈ વિબુધોત્તમૈ એવા બુદ્ધિમાન પુરુષો જે બ્રહ્માનંદ રસાસ્વાદની ઈચ્છા રાખે છે, એમણે એશા પરિશીલ્ય, એશા રસાભ્યંજિકા પરિશીલ્ય, એમણે બ્રહ્માંડનો રસાસ્વાદ લેવો અને તો આ ટીકાનું પરિશીલન કરવું જોઈએ. આ ટીકા પર ચિંતન કરવું જોઈએ. એના પર એનું ધ્યાન મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ, એનું પરિશીલન કરવું જોઈએ, અનુસંધાન કરવું જોઈએ. સદા આદરાત, આદરપૂર્વક એ અનુસંધાન મનન કર્યું કે આના પર મનન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ, ચિંતન કરવું જોઈએ. આદરાત, આદરપૂર્વક. આદર શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, સમર્પિતતાપૂર્વક. એટલે કયા પ્રકારની મનસ્થિતિ જોઈએ? જે મનસ્થિતિ લઈને આપણે આ શ્લોકો તો ખરા, એની ટીકાનું પણ આપણે ધારો કે સેવન કરતા હોઈએ, અનુસંધાન, તો કયા પ્રકારની માનસિક સ્થિતિ? આદર. આદર એટલે એના માટે સન્માન હોવું જોઈએ. આપણને ટીકા માટે સન્માન હોય, ટીકાના રચયિતા માટે સન્માન હોય, તો એ બધા આ જે એમના વાક્યો છે ને એ સરળતાથી આપણને હૃદયંગમ બને. આદરાત પરિશીલ્યાનું પરિશીલન કરવું જોઈએ, અનુશીલન કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. તાપત્રયાગ સંતપ્તા મોક્ષકામા મુદાસઃ રસાભ્યંજિકા ગંગા મગ્ના ભવત સત્તમાઃ. હે સત્તમાઃ, સદ એટલે સત્પુરુષ, સદભાવે સાધુભાવે છે સદિત્યત્ર પ્રયોજતે. ભગવાન કહે કે આ સત શબ્દ છે ને, સદભાવે કે સારી વસ્તુ બને, સાધુભાવે સાધુપણા માટે પણ. હે સત્તમાઃ, એ સાધુઓમાં ઉત્તમ સજ્જનો. તાપત્રયાર્ગ સંતપ્તા,
आप जो आ तापत्र भी सूर्य संतप्त થયા હો કયો તાપ સંતાપ કયો સંતાપ આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક સંતાપ ભાઈ સૂર્યથી સંતપ્ત હો ત્રાસી ગયા મોક્ષ કામ આ સંતાપ અને મુક્ત થવાની ઈચ્છા ધરાવનારા હો આ સંતાપમાંથી બીજું કોઈ મુક્ત થવા એમ છે નહીં મારે મને હંમેશ મારે મુક્ત થવું છે આ દુઃખમાંથી તો રસાભિવ્યંજિકા ગંગા મગ્ના ભવતઃ તો તમે લોકો આ ટીકા છે રસાભિવ્યંજિકાની ટીકા છે રૂપી ગંગા એ ગંગામાં હંમેશા મુદા ત્યાં મુદા મગ્ના ભવતઃ આનંદથી ડૂબકી લગાવો આમ ડૂબકી મારો એટલે તમે એકદમ ચારે બાજુથી જેમ ગંગામાં ડૂબકી મારો એટલે એકદમ શીતળતાનો એક સાથે અનુભવ થાય ડૂબકી કોણ મારે આ ઋષિ કે બહુ તાપ પડે ઉનાળામાં એવો તાપ પડે ત્રાસી જઈએ ડૂબકી મારે અંદર ગયો એકદમ તાપ તરત દૂર થઈ ગયો અને શીતળતાનો અનુભવ આનંદનો અનુભવ થયો તેવી રીતે આ સંસારનો સંતાપ છે અને સંતપ્ત થયેલા તમે આ અમારી ટીકારૂપી જે ગંગા છે એમાં પ્રેમથી ડૂબકી મારો બોલા આનંદથી ડૂબકી મારો તો બધો તાપ દૂર થઈ જશે અને શીતળતાનો અનુભવ થશે આનંદનો અનુભવ થશે હવે પોતે કહ્યું તો ખરું પણ છે વ્યાખ્યા પ્રણીતિ છલમત્ર બુદ્ધે મમાપરાધમ વિબુધાઃ ક્ષમંતામ અંબાર્થદેહો ભગવાન તસ્યાત બાલાપરાધાત પિતૃવત પ્રસન્ન વ્યાખ્યા પ્રણીતિ છલમ અત્ર બુદ્ધે આ ખરેખર તો વ્યાખ્યાની પ્રણીતિ થઈ ને આ વ્યાખ્યા પ્રણીત કરવામાં આવી રચવામાં આવી એ તો બુદ્ધિનું છળ જ છે મારો અપરાધ છે હું એ વ્યાખ્યા કરનાર કોણ છું અને મારે કરવાની શી જરૂર બુદ્ધિનું આ માત્ર છળ છે છેતરવાની વાત છે બધી કે એના વ્યાખ્યાની પ્રણીતિ કરી અર્થાત વ્યાખ્યાની રચના કરી અપરાધમ વિબુધાઃ ક્ષમંતામ આ રીતે વ્યાખ્યાની રચના કરવા રૂપી મારું આ છળ છે કપટ છે દેખાવ છે વિબુધાઃ બુદ્ધિમાન જ્ઞાની પુરુષો અપરાધમ ક્ષમંતામ મારા અપરાધની ક્ષમા કરો એટલે તું મૂળી ટીકા કરનાર કોણ નીકળ્યો બહુ આટલું ડાપણ કરનાર નીકળ્યો મારી અપરાધની ક્ષમા કરજો મારી બુદ્ધિએ મને આવું કરાવડાવ્યો બુદ્ધે અપરાધમ આ બુદ્ધિના અપરાધને કારણે આવું છળ થયું છે તો આપ મને ક્ષમા કરજો પેલો કહે ને ત્યાં પુષ્પદંત કે ભક્તિએ મને આમ ધકેલ્યો હું તો ભાઈ ક્યાં ભગવાન શિવજીની મહિમા ને ક્યાં મારી બુદ્ધિ અને ક્યાં તો હું તો નિરાશ થઈ ગયો ત્યારે બુદ્ધિ મને ધકેલો ના તું તારે અર્પણ કર ને તેવી રીતે અંબાત દેહો ભગવાન તસ્યાત અંબાજના અર્ધ ભાગમાં છે દેહમાં એવો ભગવાન શિવજી અતસ્યાત બાલાપરાધાત પિતૃવ્રતેથી આ બધા વિદ્વાનો ક્ષમા કરશે અને તેથી મારો આ છળ છે તો પણ પિતૃવ્રત પ્રસન્ન સ્યાત ભગવાન શિવજી અંબાને અર્ધદેહમાં ધરાવનાર ભગવાન શિવજી આ બાળકનો અપરાધ છે એમાં એને પ્રસન્ન થાવ એ બાળકના અપરાધથી પ્રસન્ન થાય પિતા કાલું ગયેલું બોલે જેમ તેમ કરે તો પિતા પ્રસન્ન થાય ભગવાન શિવજી પ્રસન્ન થાવ श्री कैवल्यानंद योगींद्र पाद पद्म द्वंद्वे निस्रवन्मो श्री कैवल्यानंद योगींद्र पाद पद्म द्वंद्वे निस्रवन्मोक्ष सारे शुद्ध रहम से सेविते सुप्रसन्ने मच्चेतोर्थी भृंगलीलाम विधत्ताम श्री कैवल्यानंद योगींद्र પોતાના ગુરુની વાત કરે છે પાદ પદ્મ દ્વંદ્વે
પાદ પદ્મ ચરણ કમળનું દ્વંદ્વ. ચરણ કમળ યુગલ કોના? શ્રી કૈવલ્યાનંદ યોગીન્દ્ર ચરણ કમલ યુગ. એ કેવા છે? આ દ્વિવચન થયું. નિસ્સેવન મોક્ષ સારે. એવું છે ને કે આ કમળ છે ને એમાં તો પેલું મકરંદ રહેલું હોય ને એનું શ્રવણ થયા કરતું હોય. કમળમાંથી પેલા મધનું શ્રવણ થયા કરતું હોય. તે રીતે મારા ગુરુજીના ચરણ કમળ રૂપી જે કમળ છે, કમળ દ્વંદ્વ, એમાંથી નિશ્રવન મોક્ષ સારે, એમાંથી મોક્ષ સાર કહો, મોક્ષ રસ કહો, મોક્ષ અમૃત કહો, એ સતત સવી રહ્યું છે. એવા પદ્મદ્વંદ્વ છે. કયા પદ્મદ્વંદ્વ છે? કયા પદ્મ ચરણ કમળ છે? જ્યાં પ્રકારે મોક્ષના સારનું શ્રવણ કરી રહ્યા છે, એમાંથી ઝરી રહ્યું છે. મોક્ષરૂપી સાર ઝરી રહ્યો છે. શુદ્ધૈ હંસૈ સેવિતે સુપ્રસન્ને. આ ચરણનું સેવન કોણ કરે છે? આ ચરણ કમળનું. શુદ્ધૈ હંસૈ સેવિતે સુપ્રસન્ને. શુદ્ધૈ હંસૈ સેવિતે સુપ્રસન્ને. એ દ્વંદ્વનું પણ આપણે પદ્મનું પણ વિશેષણ. સુપ્રસન્ન એટલે ખીલેલા, પ્રસન્ન એટલે પેલા ખીલેલા કમળ છે અમારા ગુરુજીના ચરણ કમળ રૂપી, જેમાંથી મોક્ષનો સાર છે એ ટપકી રહ્યો, સવી રહ્યો છે. એનું કોણ સેવન કરે? શુદ્ધૈ હંસૈ સેવિતે. શુદ્ધ બુદ્ધિવાળા પરમહંસ ગણ છે, મહાસન્યાસી મહાપુરુષો એનું સેવન કરે છે. હંસ કોને કહેવાય? આમ તો નિરીક્ષરનો વિવેક કરનાર, પરમહંસ આત્મનાથ વિવેક કરનાર. એમના વડે અમારા ગુરુજીના ચરણ કમળમાંથી જે મોક્ષ રસ ઝરી રહ્યો છે એનું સતત સેવન કરી રહ્યા છે પેલા શુદ્ધ પરમહંસ. એવા મચ્ચેતોથી ભૃંગલીલામ વિદત્તામ. એટલે આ પ્રકારે પોતાના ગુરુજીના ચરણ કમળનું વર્ણન કર્યું. એ કેવા છે? મોક્ષનું શ્રવણ કરનારા છે. કેવા છે? શુદ્ધ હંસ વડે સતત સેવિત છે. એવો મચ્ચેતોથી ભૃંગલીલામ વિદત્તામ. મારું ચિત્ત છે એને કેવું છે? અર્થી છે. અર્થી એટલે ઈચ્છાવાળું છે. ટૂંકમાં રસની ઈચ્છાવાળું છે. ભૃંગલીલામ વિદત્તામ. મારું ચિત્ત હંમેશા ભ્રમરની જેમ આ ગુરુજીના ચરણ કમળનું સેવન કરો. ટૂંકમાં મારું ચિત્ત ભગવાન ગુરુજીના ચરણમાં સદા ધ્યાન કરો. કારણ કે ચિત્તમાંથી સતત મોક્ષનો સાર સ્રવી રહ્યો છે. મોક્ષના સારનો આનંદ લેવા માટે શું કરવું જોઈએ? જેથી મોક્ષનો સાર સ્રવી રહ્યો છે. ક્યાંથી? પેલા કમળમાંથી. કયા કમળ? ગુરુજીના ચરણ કમળ દ્વંદ્વમાંથી જે પ્રસન્ન ખીલેલા છે, એમાંથી જે મોક્ષનો રસ સ્રવી રહ્યો છે. એ ચિત્ત, આ રસની ઈચ્છા ધરાવનારો ચિત્ત, તું સદા એનું સેવન કર. એટલે ચિંતા સંતાન હંતાર યત પાદામ વિરેણવ સ્વીયાનામ તાન જાથા. એ તો બરાબર છે. પછી યશોદાજી શું કહે છે કે ભરોસો એને ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબેન સબ જગ માં. કે અમારા વલ્લભ, અમારા ગુરુજના નખરૂપી ચંદ્રના તેજ વગર આ જગતમાં અંધકાર છે, પણ પ્રકાશ હોઈએ તો તમે એનું ધ્યાન કરો. તેમ તમને જો આ મોક્ષનો રસ જોઈતો હોય તો રસ જેમાં ઝરી રહ્યો છે એવા આ ચરણ દ્વંદ્વરૂપી કમળનું ધ્યાન કરો. મારું ચિત્ત સતત જેવી રીતે ભૃંગ કે ભ્રમરો છે, એને બીજું કંઈ એમાં લાગેલો છે. ભ્રમર કેવો છે ને, એ રસનું જ પાન કર્યા કરતો હોય, બીજું કશું કરે જ નહીં. એમાં જ ચિત્ત એનું બરોબર ચોંટેલું હોય. તો મારું ચિત્ત એમના ભ્રમર સમાન બની જાઓ અને ગુરુજીના ચરણ કળમાં જે મોક્ષ રસ ઝરી રહ્યો છે એનું સતત પાન કર્યા કરો. બાકી બધું છોડી દો. બીજો કોઈ રસને એની અસર, ટૂંકમાં ભ્રમરને બીજો કોઈ રસ જ ના જોઈએ. આ રસ આગળ બધા ફિક્કા છે ને રસ, તેમ આ મોક્ષ રસ આગળ બધા ફિક્કા છે. માટે હે માન, તું આનો અર્થી આની ઈચ્છા કરે ને સતત એ ચરણ કમળ દ્વંદ્વ છે એનું ભ્રમરની જેમ સેવન કરે.
चिदम्भोधि सम्मग्न चित्तम गुणानां सतामालयं शुद्ध सत्व प्रधानम नृणां बोधयन्तं परब्रह्म तत्वम शिवानंद योगींद्र मीडे सदाहम. शिवानंद योगी ने प्रणाम करे છે. શિવાનંદ યોગીન્દ્ર ઈડે સદાહમ. ઈડે એટલે સ્તુતિ કરું છું, સદા સ્તુતિ કરું છું. કોની? શિવાનંદ યોગીન્દ્રની હું સદા સર્વદા સ્તુતિ કરું છું. એ કેવા છે? શિવાનંદ યોગીન્દ્ર કેવા છે? ચિદમ્બોધિ સંમગ્ન ચિત્તમ. ચિદમ્બોધિ સંમગ્ન ચિત્તમ. અંબોધિ એટલે સમુદ્ર. કેવું છે? ચિત્ત અંબોધિ. એ ચિત્તનો સમુદ્ર, ચિત્ત આકાશ, ચિત્ત સમુદ્ર, ચિત્ત સ્વરૂપ. એમાં સંમગ્ન ચિત્તમ, જેનું ચિત્ત હંમેશા ચિત્ત ચૈતન્યરૂપી સમુદ્રમાં હંમેશા ડૂબેલું જ રહે છે. અમારા ગુરુજી કેવા છે? શિવાનંદ યોગીન્દ્ર કેવા છે? ચિત્ત હંમેશા ચિદમ્બોધિ, ચિત્ત સાગર, આનંદ ચિત્ત કે ચૈતન્યમાં જેનું ચિત્ત હંમેશા ડૂબેલું રહે છે. ચિત્ત જુદું, ચિત્ત જુદું. ચિત્ત એટલે ચૈતન્ય. ગુણાનામ સતામ આલયમ. સતામ ગુણાનામ આલયમ. જે સતામ સાધુજનોના ગુણાનામ આલયમ, ગુણોનું સ્થાન છે. જે ચિત્ત હંમેશા ચિદાનંદમાં ડૂબેલું રહે છે. જે સાધુજનો, એ જે બધા સાધુજનોનો ગુણ છે, એનું સ્થાન બધા સાધુ ગુણ ધરાવનારું છે. શુદ્ધ સત્વ પ્રધાનમ. જે ચિત્તમાં, ચિત્ત કેવું છે? બધા ગુણોનું આલય છે. ભાઈ કેવું છે? ચિત્ત કેવું છે? હંમેશા ચિત્ત સાગરમાં ડૂબેલું છે. ભાઈ ચિત્ત કેવું છે? બધા ગુણોનું આલય છે, નિવાસ સ્થાન છે. ભાઈ કેવું છે? શુદ્ધ સત્વ પ્રધાનમ. તો કે વિશુદ્ધ સત્વ ગુણની પ્રધાનતા છે, એવું આ ચિત્ત છે. આવા ચિત્ત ધરાવનાર અમારા ગુરુ શિવાનંદ યોગીન્દ્ર નૃણામ બોધયંતમ પરબ્રહ્મ તત્વમ. નૃણામ પરબ્રહ્મ તત્વમ બોધયંતમ. જે સાધકોને પરમ બ્રહ્મ તત્વનો બોધ કરનારા આપતા હોય છે, એવા શિવાનંદ યોગીન્દ્ર ઈડે સદાહમ. એવા શ્રી શિવાનંદ યોગીન્દ્ર એની હું સદા ઈડે, સદા એમની સ્તુતિ કરું છું. હવે મારી પાસે કંઈક આ બીજા એક બે શ્લોકો માતાજીએ લખેલા છે. સર્વજ્ઞ ચૂડામણીમીશ્વરાણામ, સર્વજ્ઞ ચૂડામણીમીશ્વરાણામ ઈશાનમ ઇન્દીવર કોમલાંગમ કારુણ્ય લાવણ્ય સુધા સમુદ્રમ શ્રી જાનકી જાની મહમ ભજામી. લાવણી છે તમારી પાસે? છાપેલું છે? હો, તમારી પાસે છે? એટલે કોઈક ટીકામાં છે, કઈ પેલી મહેશ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને એ છે. એટલે એમણે અહીંયા લખ્યું છે, સર્વજ્ઞ ચૂડામણીમ ઈશ્વરાણામ ઈશાનમ ઇન્દીવર કોમલાંગમ. ઇન્દીવર એટલે નીલકમલ. નીલકમલ સમાન કોમલાંગ ધરાવનારા, કોમળાંગ ધરાવનાર શ્રી રામજીનું વર્ણન છે. સર્વજ્ઞ ચૂડામણી, સર્વજ્ઞમાં ચૂડામણી સમાન. ઇન્દીવર કોમલાંગમ ઈશ્વરાણામ ઈશાનમ. બધા ઈશ્વરનું પણ નિયંત્રણ કરનાર. ઇન્દીવર કોમલાંગમ, નીલ કમળ સમાન કોમળ અંગ ધરાવનારા. લીલાંબુજ શ્યામલ કોમલાંગમ. કારુણ્ય લાવણ્ય સુધા સમુદ્રમ. જે કારુણ્યને લાવણ્ય સુધા, કારુણ્ય લાવણ્ય રૂપી સુધા અમૃત છે, સમુદ્ર સમાન છે. શ્રી જાનકી જાની મહમ ભજામી. એવા શ્રી જાનકી જાના જે પતિ છે એમનું હું ભજન કરું છું. એવું છે. મંદસ્મિતાનંદિત ભક્તજાલમ સૌંદર્ય સંતર્પિત વામભાગમ સ્વાનંદ સંતૃપ્ત અમંદહાસમ સાંબમ ભજે ચંદ્રકલાવતંસમ. તો શિવજીનું ભજન કરે છે. મંદસ્મિતાનંદ નંદિત ભક્તજાલમ, પોતાના મંદ સ્મિતથી જે ભક્તગણોને આનંદિત કરનારા છે. સૌંદર્ય સંતર્પિત વામભાગમ,
જેના વામ ભાગમાં સૌંદર્ય સંતર્પ્ય પાર્વતીજી નિવાસ કરે છે. સ્વાનંદ સંતૃપ્તમ મંદહાસમ, જેમનો અમંદ ખડખડાટ હાસ કરનારા છે શિવજી. સ્વાનંદ સંતૃપ્ત, આત્માના આનંદ સંતૃપ્ત છે એવું અતૃપ્ત અમંદહાસ, મંદહાસ નહીં એવા ખડખડાટ હાસ્ય કરનારા છે. ચંદ્રકલાવતમ સમ, ચંદ્રકળા એનું જે મુગટ ધરાવનારા છે. સાંબમ ભજે, સાંબ એટલે અંબા સહિત એ શિવજીનું ભજન કરું છું. એ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી કૈવલ્યાનંદ યોગીન્દ્ર, ટૂંકમાં કૈવલ્યાનંદ યોગીન્દ્ર છે એના પાદ કમલ ભૃંગાયમાણ, જે કહ્યું ને કૈવલ્યાનંદ યોગીના પાદ પદ્મના મારું ચિત્ત ભૃંગની જેમ હંમેશા સેવન કરે. એટલે કે પરમહંસ પરિવ્રાજકોમાં આચાર્ય, પરિવ્રાજક આચાર્ય શ્રી કૈવલ્યાનંદ એવા અમારા ગુરુજી કોણ? શ્રી કૈવલ્યાનંદ યોગીન્દ્ર પાદ કમલ ભૃંગાયમાણ સ્વયં પ્રકાશ, સ્વયં પ્રકાશાખ્ય યતિ વિરચિતા. સ્વયં પ્રકાશ જેનું નામ છે યતિ વડે વિરચિત થયેલી, રચાયેલી આ રસાવ્યંજિકા નામની આ જે ટીકા છે. સ્વયં પ્રકાશ યતિ કોણ છે? તો કૈવલ્યાનંદ યોગીન્દ્ર છે. એમના ચરણકળમાં જે ભૃંગની જેમ સેવન કરનાર છે, ભૃંગ સમાન છે એવા સ્વયં પ્રકાશ યતિ વડે રચાયેલી આ રસાવ્યંજિકા નામની અદ્વૈત મુક્તિની વ્યાખ્યા છે એ સમાપ્ત થઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.